ત્યારબાદ તેને રાજસ્થાન લઈ જઈ સતત 8 દિવસ સુધી તેની મરજી વિરુદ્ધ તેના પર ગુજારવામાં આવ્યો બળાત્કાર। જોઈએ આખરે શું છે આ સમગ્ર મામલો એક રિપોર્ટમાં। બનાસકાંઠાના લાખણી ગામની 22 વર્ષીય યુવતી અંગત કારણસર પોતાના મામાને ત્યાં આવી હતી અને મામાના ઘરેથી પાછી ફરી રહી હતી। તેના મામા તેને મૂકવા જઈ રહ્યા હતા। તે સમયે ઢોણસોલ ગામનો યુવક રબારી દીપાભાઈ વેનાભાઈ બાઇક પર આવ્યો અને યુવતીના મામાને બાઇકથી ટક્કર મારી યુવતીનું અપહરણ કરી ગયો। કામ કરવા ગઈ હતી પાછા રસ્તામાં આવતો એટલે એ બાઇક વાળા મારા બાઇક છોડી પગ પાડ્યો પછી મને ઉપાડીને લઈ ગયો પછી કઈ જગ્યાએ લઈ ગયો? હાસુરબાઈ પછી હાસુરથી બિસ્દાર યુવતીના મામાને ટક્કર મારી યુવતીનું બાઇક ઉપર અપહરણ કરી યુવતી રાજસ્થાન લઈ જઈ તેની મરજી વિરુદ્ધ સતત 8 દિવસ સુધી તેના પર ગુજારવામાં આવ્યો પાશવી બળાત્કાર અને 8 દિવસ પછી આ યુવક યુવતીને લાખણી ગામની સીમમાં મૂકીને ફરાર થઈ ગયો હતો। યુવતીએ આરોપી રબારી દીપાભાઈ વેનાભાઈ સામે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। કોઈ અજાણ્યા ગામમાં લઈ જઈ અને એના ત્યાં અગાઉ ખેતીના કામે ભાગી રહેતી કોઈ બાઈ હતી એને તે રાખી લગભગ 1 અઠવાડિયા સુધી રિપીટેડ એની પર રેપ કરે એ બાબતનો ગુનો દાખલ થઈ છે। એની મેડિકલ તપાસની બીજી કાર્યવાહી ચાલુ કરેલ છે અને આરોપીને ધરપકડ કરવા માટેની અમારી કાર્યવાહી ચાલુ કરી છે। યુવતીના પરિવારજનો ઈચ્છી રહ્યા છે કે પોલીસ આરોપીને પકડી કડકમાં કડક સજા કરે જેથી આવા બનાવો બનતા અટકે। ક્રાઇમ એલર્ટ સંદેશ ન્યૂઝ। એક બાદ